નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર। મિત્રો 1 એપ્રિલ 2026 બદલાઈ ગયા છે મોટા નિયમો। મિત્રો આપ શું જાણો છો, જે પૈસાને લગતા મોટા ભાગના નિયમો હોય છે આ મિત્રો 1 એપ્રિલથી બદલાતા હોય છે। તો 1 એપ્રિલથી મોટા નિયમો જે પૈસાને લગતા હતા, ટેક્સને લગતા હતા, આર્થિક આવકને લગતા હતા, આ નિયમો મિત્રો બદલાઈ ગયા છે। લોકોને આ વખતે લાગવાનો છે વધુ એક ઝટકો, કારણ કે જે ટેક્સ સિસ્ટમ હતી તેની અંદર ફોર્મ નંબર 16 હતું, તે ઘણા લોકોનો જે પગાર હતો પ્રાઇવેટ સેક્ટરવાળાનો, ખાસ કરીને આ પગારને લઈને પણ મિત્રો મોટા નિયમો બદલાઈ ગયા છે। કારણ કે આ લોકો છે પગાર ઓછું બતાવી અને ભથ્થા વધુ આપતા હતા, તેને લઈને પણ મોટા નિયમો આવી ગયા છે। આ સિવાય મિત્રો ખાસ કરીને પેટ્રોલ, ડીઝલ, ગેસને લઈને પણ મિત્રો મોટા નિયમો આવી ગયા છે, એટલે કે 1 એપ્રિલ આવી છે ત્યારે મોટા નિયમો આવી ગયા છે। આજના વિડીયોમાં આપણે 15 જેટલા મોટા નિયમો જોવાના છે જે સામાન્ય લોકોને ખાસ કરીને લાગે છે અને જાણવા ખૂબ જ જરૂરી બને છે। તો આજના વિડીયોમાં આપણે વધુ સમય ન લેતા ઝડપથી મિત્રો આપણે જે 15 મહત્વના નિર્ણયો છે તેની વાત કરવાના છીએ અને તમને શું એનાથી ખાસ કરીને ફાયદો કે નુકસાન થશે તેની વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। તો સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ નવો ઇન્કમ ટેક્સ કાયદો। મિત્રો આવકવેરો કાયદો 2025માં એક કાયદો ઘડવામાં આવ્યો હતો, 1 એપ્રિલથી મિત્રો તે અમલમાં આવી જશે અને આવકવેરા કાયદો 1961ની જગ્યા લેશે। નવા કાયદા હેઠળ એસેસમેન્ટ યર અને પ્રીવિયસ યર જેવા જે શબ્દો હતા તે નીકળી અને ખાસ કરીને ટેક્સ યર જ કહેવામાં આવશે અને હવે મિત્રો 12 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી રહેશે અને તેવા નિયમો મિત્રો લાગુ થઈ જશે। બીજું છે ટેક્સમાં હવે મળશે વધુ છૂટ। નવી કર વ્યવસ્થાને કારણે 12 લાખ સુધીની આવક પર હવે કોઈ ટેક્સ આપવો પડશે નહીં। કલમ 87A માં હેઠળ રજૂ કરેલ વધારાની રિબેટ મર્યાદાને કારણે નવી કર વ્યવસ્થા વિકલ્પ પસંદ કરનારા કરદાતાઓને આ ફેરફારનો લાભ મળશે અને જે નોકરિયાત છે એને 75,000 બીજા એટલે કે 12 લાખ અને 75,000 સુધી જો આવક હશે તો કોઈ પણ જાતનો ટેક્સ લાગશે નહીં। આ સિવાય TDS ફોર્મમાં પણ ફેરફાર થયા છે। કેલા મિત્રો ખાસ કરીને ફોર્મ નંબર 16 તમે લોન લેવી હોય આ તે કોઈ પણ બાબતે ફોર્મ નંબર 16 આપો તો મિત્રો તમારી એ ખાસ કરીને ગણાઈ જતું, પણ તો હવે તેની જગ્યાએ મિત્રો 130 અને 131 જેવા ફોર્મનો હવે મિત્રો સ્થાન લેવામાં આવશે, એટલે કે ફોર્મ નંબર 16ની જગ્યાએ 130 અને 131 મિત્રો ખાસ કરીને ફોર્મ છે એ નવા આવી ગયા છે। પાન કાર્ડના નિયમો પણ થયા સખાત। મિત્રો 1 એપ્રિલથી પાન કાર્ડ મેળવવું સરળ નહીં રહે। અત્યાર સુધી પાન કાર્ડની અરજી કરવા માટે ફક્ત આધાર કાર્ડની જરૂર પડતી હશે, જો કે મિત્રો 1 એપ્રિલથી જન્મ પ્રમાણપત્ર, ધોરણ 10ની માર્કશીટ અથવા પાસપોર્ટ જેવા ડોક્યુમેન્ટ પણ તમારે આપવા પડશે તો જ તમારું પાન કાર્ડ છે એ મિત્રો નીકળશે। LPGના ભાવમાં પણ મોટો ફેરફાર મિત્રો જોવા મળી શકે છે। ઈરાન યુદ્ધને કારણે LPG સપ્લાય છે એ અટકી ગઈ છે, અવરોધ થઈ છે, ઘટી ગઈ છે। હવે જોવાનું એ રહે છે કે ખાસ કરીને માર્ચની અંદર 60 રૂપિયા જેટલો વધારો આવ્યો હતો, તો એપ્રિલ મહિનામાં પણ શું વધારો આવે છે કે નહીં તે જોવાનું રહેશે। CNG, PNG, ATFના ભાવ પણ દર 1 તારીખે મિત્રો બદલાતા હોય છે, તેમાં ફેરફાર થતા હોય છે। તો 1 તારીખે મિત્રો આજના દિવસે કયા કયા ફેરફાર થયા જરૂરથી અમને કોમેન્ટની અંદર જણાવજો અને લોકોના ખિસ્સા ઉપર કેવો તેનો પ્રતિભાવ રહ્યો જરૂરથી કોમેન્ટ કરજો। ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમો મિત્રો બદલાઈ ગયા છે। HDFC બેંકે 1 એપ્રિલથી UPI ATMથી પૈસા ઉપાડવાની લિમિટમાં ફેરફાર કરી દીધો છે। મહિનામાં 5 ટ્રાન્ઝેક્શનથી વધારે ટ્રાન્ઝેક્શન કરવા પર તમને 23 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે। બંધન બેંકે મેટ્રો શહેરમાં ફ્રી ATM ટ્રાન્ઝેક્શન માટેની લિમિટ 5થી ઘટાડી 3 કરી દે, એટલે કે મહિનામાં માત્ર ને માત્ર 3 વખત મિત્રો ATMમાંથી પૈસા ઉપાડી શકાશે। કોઈ પણ વધારાના ટ્રાન્ઝેક્શન ઉપર બેંક 23 રૂપિયાનો ચાર્જ લેશે પ્લસ GST। ઓછા બેલેન્સને કારણે ટ્રાન્ઝેક્શન નહીં પૂરું થાય તો 25 રૂપિયા પણ ફી વસૂલવામાં આવશે, એટલે કે બેંકે નિયમો કડક કરી દીધા છે।
આ સિવાય પૈસા ઉપાડવાની લિમિટ છે એ પણ મિત્રો ડેબિટ કાર્ડમાંથી ઘટાડવામાં આવી છે. ખાસ કરીને પંજાબ નેશનલ બેન્કે આ પહેલાં મિત્રો ઉપાડવાની લિમિટ ડેઇલીની 75,000 હતી તે ઘટાડી અને 50,000 કરી દીધી છે. આ નિયમ પણ 1 એપ્રિલથી લાગુ કરી દેવામાં આવ્યું છે. ટિકિટ કેન્સલ રિફંડ નિયમોમાં પણ ફેરફાર. જો તમે નિર્ધારિત પ્રસ્થાન સમયના 8 કલાકની અંદર ટ્રેન ટિકિટ રદ કરો છો તો તમને કોઈ રિફંડ મળશે નહીં. અગાઉ આ સમયગાળો 4 કલાકનો હતો, તેને 8 કલાકનો કરી દેવામાં આવ્યો છે. એટલે કે ટિકિટ પણ કેન્સલ કરાવશો તો એનું રિફંડ મળશે નહીં. રેલવેનું નવું રિફંડ સ્ટ્રક્ચર પણ સામે આવ્યું છે. જો ટ્રેન ઉપડવાના 8 થી 24 કલાક પહેલાં ટિકિટ કેન્સલ કરવામાં આવે તો 50% રિફંડ આપવામાં આવે. જો ટ્રેન ઉપડવાના 24 થી 72 કલાક પહેલાં ટિકિટ કેન્સલ કરવામાં આવે તો 25% ઘપાઈ જશે. એટલે કે ખાસ કરીને 75% મળશે. અને ટ્રેન ઉપડવાના 72 કલાકથી વધુ સમય પહેલાં ટિકિટ કેન્સલ કરવામાં આવે તો મહત્તમ પૈસા રિફંડ થશે. જો કે આ સ્થિતિમાં પણ ટિકિટ બધા પૈસા રિફંડ નહીં થાય, અમુક ટકા એનો ચાર્જ લેશે. પછી મિત્રો ખાસ કરીને 8 શહેરો માટે HRA મુક્તિ મર્યાદા વધી છે. નવા આવકવેરા નિયમો હેઠળ હવે દેશના મુખ્ય 8 શહેરોમાં રહેતા નોકરિયાત લોકો છે એ 50% HRA મુક્તિનો દાવો કરી શકશે. અગાઉ સુવિધા માત્ર દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ આ 4 શહેરો પૂરતી જ મર્યાદિત હતું, પરંતુ હવે તેની અંદર બેંગ્લોર, હૈદરાબાદ, પુણે અને અમદાવાદનો પણ સમાવેશ કરી દીધો છે. એટલે કે અમદાવાદની અંદર જે લોકો રહે છે તેને ફાયદો. અન્ય શહેરો માટે આ મર્યાદા 40% રહેશે. આ ફેરફાર તે માટે મોટી રાહત છે જેઓ IT હબમાં મોટા ભાડા ભરી રહ્યા છે, તેને ટેક્સની અંદર મિત્રો ખાસ કરીને રાહત મળશે. ત્યારબાદ મિત્રો બાળકોના શિક્ષણ અને હોસ્ટેલ ભથ્થાની અંદર પણ બમ્ફર વધારો થયા છે. જૂની ટેક્સ વ્યવસ્થા પસંદ કરનારા કર્મચારીઓ માટે ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ અને હોસ્ટેલ એલાઉન્સ મર્યાદાને અનેક ગણો વધારો કરવામાં આવ્યો છે. શિક્ષણ ભથ્થું છે 100 રૂપિયાથી વધારી પ્રતિ માસ પ્રતિ બાળક 3,000 કરી દેવામાં આવ્યું છે. એટલે કે વર્ષના 36,000. હોસ્ટેલ ભથ્થું પણ 300 રૂપિયાથી વધી સીધું 9,000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યું છે. એટલે કે 12 નવા 108 સુધી. આનાથી વાલીઓને ટેક્સમાં મોટી રાહત પણ મળવાની છે. HRA ક્લેમ માટે આ બાબતો ફરજિયાત રહેશે. મિત્રો ખાસ કરીને ઘણા શહેરોની અંદર ટેક્સ ચોરી રોકવા માટે સરકારે નિયમો કડક બનાવ્યા છે. જો તમારું વાર્ષિક ભાડું 1 લાખ રૂપિયાથી વધુ હોય અને HRA ક્લેમ કરતી વખતે મકાન માલિકનું નામ, સરનામું, પાન કાર્ડ આપવા સાથે પણ મિત્રો પાન કાર્ડ અને આપવાનું રહેશે. મકાન માલિક સાથે તમારો શું સંબંધ છે એ પણ બતાવવું પડશે. આ નિયમ ખાસ કરીને એવા લોકો લાગુ કરે છે જેને પોતાના માતા પિતા કે સંબંધીઓના ઘરે રહી અને ભાડું ચૂકવે છે અને ટેક્સમાં છૂટ મેળવે છે. એવા લોકો માટે મિત્રો ખાસ કરીને મકાન માલિકનું નામ, સરનામું અને પાન કાર્ડ આપવું અને સંબંધ દર્શાવવો ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. શેર બજારમાં પણ ટ્રેડિંગ બાબતે મિત્રો મોંઘો થઈ શકે છે. ફ્યુચર અને ઓપ્શન ટ્રેડિંગમાં ટ્રેડ કરો છો તો ખાસ કરીને ફ્યુચર એન્ડ સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન એટલે કે STT 0.02% વધારી 0.05% કરાયો છે. ઓપ્શન પર STT 0.1% વધારી 0.15% કરવામાં આવ્યો છે. અને હવે શેર બાય બેકમાંથી મળતી રકમ પણ ડિવિડન્ડને બદલે કેપિટલ ગેઇન તરીકે મિત્રો ટેક્સ લેવામાં આવશે. આ સિવાય HDFC બેંક ખાસ કરીને એના ATMની આપણે વાત કરી કે ફ્રી ટ્રાન્ઝેક્શનની લિમિટ હતી એ મિત્રો હવે ઓછી ગણવામાં આવશે. લિમિટ પૂરી થાય એટલે 23 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે. પંજાબ નેશનલ બેન્કે ડેબિટ કાર્ડમાંથી કેશ ઉપાડની મર્યાદા જે 1 લાખની હતી એને ઘટાડી અને ખાસ કરીને 50,000 કરી દેવામાં આવી હતી. જ્યારે બંધન બેન્કે ફ્રી ATM ટ્રાન્ઝેક્શનની સંખ્યા છે એ ખાસ કરીને ઘટાડી છે. આ સિવાય સૌથી વધુ મહત્વનો શેવરોન ગોલ્ડ બોન્ડ SGB પર ટેક્સ છૂટ મર્યાદા હવે મિત્રો લાગુ પડશે. સોનામાં રોકાણ કરનારા માટે ખાસ સમાચાર એ છે કે સોવરેન ગોલ્ડ બોન્ડ પર મેચ્યુરિટી સમયે મળતી ટેક્સ છૂટ હવે માત્ર તે જ રોકાણકારોને મળશે જેમણે સીધું સરકાર પાસેથી સોનું ખરીદ્યું છે. જો તમે શેર બજારમાંથી ગોલ્ડના બોન્ડ લીધા હશો
તો મેચ્યુરિટી પર તમારે કેપિટલ ગેઇન ચૂકવવો પડશે. અને ખાસ કરીને બદલાતે પે સ્લિપ બહુ મહત્વની નવા શ્રમ સંહિતા મુજબ તમારો મૂળ પગાર તમારા કુલ CTCના 50% હોવો જોઈએ. હાલમાં ઘણી કંપનીઓ એવું કરે છે કર બચાવવા માટે અને HRA, મુસાફરી ભથ્થું અને વિશેષ ભથ્થા જેવા ભથ્થાઓને 70 થી 80% સુધી વધારવા માટે મૂળ પગાર છે ઓછો રાખે છે, બેઝિક ઓછો રાખે છે અને ભથ્થા વધારી દે છે. જો કે નવા નિયમ હેઠળ કંપનીઓ બધા ભથ્થાઓનો કુલ પગારના 50%થી વધુ સુધી જોડી શકશે ને, એટલે 50% તો તમારો બેઝિક રહેવો જોઈએ. આ સિવાય નિવૃત્તિનું ભંડોળ પણ વધી શકે છે. કઈ રીતે? તો PF અને ગ્રેજ્યુઇટીની ગણતરી મૂળ પગારને આધારે કરવામાં આવે છે. તેથી જો મૂળભૂત પગાર વધે તો નિવૃત્તિ ભંડોળ અને તેમાં તમારું યોગદાન પણ આપમેળે વધશે. ઉચ્ચ PF કપાત તમારા ટેક હોમ પગારને અસર કરશે. ઉચ્ચ PF કપાત તમારા ટેક હોમ પગારને થોડો ઘટાડી શકે છે. જો કે કંપનીના વર્તમાન માળખા પર પણ આધાર રાખે છે. મૂળભૂત પગાર 50% રાખવાની અસર તમારા વર્તમાન મૂળ પગાર ઉપર આધારિત રહેશે. તો આવા મહત્વના નિયમો મિત્રો 1 એપ્રિલથી બદલાઈ ગયા છે. તમને જે લાગુ પડતા હોય મિત્રો જાણી લેજો. આ સિવાય મિત્રો ખાસ કરીને ATMને લઈને, શેર બજારને લઈને બેંકોએ બહુ મોટા ફેરફાર કર્યા છે. મિત્રો આ બાબતે તમે શું કહેવા માંગો છો જરૂરથી કોમેન્ટ કરજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.